ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પાર્ટ 2 ની અંદર પહેલું પ્રકરણ છે, આમ આપણું 8મું પ્રકરણ છે, રેડોક્સ પ્રક્રિયા એ ભણાવશું. 27 તારીખથી આપણી તમારી પરીક્ષા શરૂ થાય છે, તો એની અંદર આપણે જે દ્રવ્યની અવસ્થા અને ઉષ્માગતિશાસ્ત્ર એ બંને પ્રક્રિયા આપણે થઈ ગયા છે, અને એક એસ બ્લોક અને આ રેડોક્સ પ્રક્રિયા એ છે. તો એમાં આપણે રેડોક્સ પ્રક્રિયા ભણીએ છીએ. આજે રેડોક્સ પ્રક્રિયામાં બહુ જ અગત્યની પ્રક્રિયા છે. આપણે સમજવાનું કે રસાયણ વિજ્ઞાનની બધી જ પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયા જ છે, પણ અત્યાર સુધી તમને એ રેડોક્સ શું છે એ કહેવામાં આવ્યું નહીં. તો બરાબર, બાકી બધી પ્રક્રિયાઓ આની અંદર આવવાની છે. તો આ જે શબ્દ છે લખ્યો અંગ્રેજીમાં, જે આપણે લખીએ તો એનું આ રીતે સ્પેલિંગ થાય. હવે આની અંદર બે ભાગ પાડી દેવાના આપણે. તો રેડનો અર્થ થાય રિડક્શન અને ઓક્સ એટલે ઓક્સિડેશન. બરાબર, એટલે આ એક એવી પ્રક્રિયા છે જેમાં રિડક્શન અને ઓક્સિડેશન એ સહગામી છે, એટલે એક સાથે થાય છે, એક સાથે જાય છે. એટલે જે પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ સાથે સાથે થાય, તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે. હવે રેડોક્સ પ્રક્રિયા એ એક જ પ્રક્રિયા છે, પણ એની અંદર આ બે અર્ધ પ્રક્રિયાઓ છે. એટલે રેડોક્સ પ્રક્રિયામાં એક પ્રક્રિયા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, જેને આપણે ઓક્સિડેશન હાફ રિએક્શન કહીશું, અને બીજું છે રિડક્શન હાફ રિએક્શન, રિડક્શન અર્ધ પ્રક્રિયા. એ બે અર્ધ પ્રક્રિયાઓ મળીને આ રેડોક્સ પ્રક્રિયાઓ થવાની છે. તો આપણે આ ઓક્સિડેશન રિડક્શન શું છે એ પહેલાં બરાબર સમજીએ, ત્યાર પછી તમને આગળ વધારે ખ્યાલ આવશે. હવે બીજું એક ધ્યાન રાખવાનું કે ઓક્સિડેશન અને રિડક્શન એ એકબીજાની ઉલટ ક્રિયાઓ છે. એટલે કોઈ પણ પદાર્થનું આપણે ધારો કે એ છે, એનું આપણે ઓક્સિડેશન કરીએ, ઓ લખ્યું એટલે ઓક્સિડેશન એમ સમજવાનું, તો બી બને. હવે બીનું જો તમે રિડક્શન કરો તો પાછો એ જ બની જાય. બરાબર, સમજ પડે છે? એટલે ઓક્સિડેશન પ્રક્રિયાઓ જે તમે લખી હોય એને ઉલટાવી કાઢો એટલે ઓટોમેટિક તમારું રિડક્શન થઈ જ જવાનું છે. એટલે ઓક્સિડેશન રિડક્શનની ઘણી બધી વ્યાખ્યાઓ છે. એટલે એમાં આપણે ગૂંચવાડો ઓછો કરવો હોય તો પહેલાં બધી ઓક્સિડેશનની વ્યાખ્યાઓ સમજી લો, અને પછી એમાં જે કંઈ સમીકરણ આવશે કે જે કંઈ વ્યાખ્યા હશે તેને ઉલટું કરી દેવાનું, એટલે રિડક્શન થઈ જશે. બરાબર, તો આ વાત બરાબર સમજજો. ધારો કે આ એક લાલ રંગનો પદાર્થ છે, એનું ઓક્સિડેશન કર્યું તો કાળા રંગનો પદાર્થ બની. હવે કાળા રંગના પદાર્થનું રિડક્શન કરો તો પાછો આ લાલ રંગનો બની જશે. ટૂંકમાં આટલી વાત સમજ પડી. હવે અત્યારે હું તમને પહેલા ઓક્સિડેશનની જુદી જુદી વ્યાખ્યાઓ આપું છું. બરાબર, એક આપણે શબ્દ સાંભળીએ એટલે ખ્યાલ આવી જાય કે ઓક્સિજન સાથેની ક્રિયા એમાં આપેલી હશે. તો કોઈ પણ પદાર્થમાં કે તત્વમાં કે સંયોજનમાં ઓક્સિજન ઉમેરવાની જે ક્રિયા થાય એને ઓક્સિડેશન કહેવામાં આવે, અથવા તો ઓક્સિજન સાથેની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. દાખલા તરીકે આ કાર્બન છે, તો ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે તો આ ઓક્સિજનનો આમાં ઉમેરો થઈ જશે, એટલે આ બંને જોડાઈને CO2 બની જાય. એટલે આ કાર્બનનો અહીંયા ઓક્સિડેશન થયું અને CO2 બન્યું એમ કહેવાય. N2 + O2, NO નાઇટ્રિક ઓક્સાઇડ કહેવાય. આ ઓક્સિજનનો ઉમેરો થયો. એટલે પહેલી વ્યાખ્યા થઈ કે કોઈ પણ તત્વ કે સંયોજન કે પદાર્થ કે આયન કે ગમે તે હોય, એમાં ઓક્સિજન ઉમેરો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો એટલે એનું ઓક્સિડેશન થયું. બરાબર, હવે મેં તમને કીધું કે રિડક્શન એ એનાથી ઉલટી પ્રક્રિયા છે. એટલે અહીંયા તમારે જો રિડક્શન સમજવું હોય તો તમે એમ કહી શકો કે સંયોજનમાંથી ઓક્સિજન દૂર કરવાની ક્રિયા. બરાબર, એટલે આ CO2માં કાર્બન અને ઓક્સિજન જોડાયેલા છે. હવે તમે એને ગરમ કરો તો ઓક્સિજન એમાંથી નીકળી જશે. આ જે આપણે કર્યું
હા, જો આનું ઉલટું કરી દીધું તો આ તમારું રિડક્શન થઈ ગયું, બરાબર. એટલે રિડક્શન પ્રક્રિયાઓ પણ તમે સાથે સાથે સમજતા જશો, બરાબર. એનોમાં એન અને ઓ જોડાયેલા છે. હવે એને આપણે વિઘટન કરીએ એટલે ગરમ કરીએ તો એ છૂટો પડી જશે, એટલે ઓક્સિજન એમાંથી જે જોડાયેલો છે તે નીકળી જશે. એટલે પહેલી વ્યાખ્યા ખ્યાલ આવી ગયો છે કે ઓક્સિજન સાથેની પ્રક્રિયા અથવા ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. એનાથી ઉલટો ઓક્સિજન દૂર કરવાની ક્રિયાને રિડક્શન કહેવાય. હવે ઓક્સિડેશનની બીજી વ્યાખ્યા છે કે પદાર્થમાંથી કે સંયોજનમાંથી આપણે હાઇડ્રોજનને દૂર કરવાનો. હાઇડ્રોજન જે પદાર્થમાં હોય એને કાઢી નાખવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવાય. ધારો કે આ NH3 છે તો એમાં આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન જોડાયેલા છે, તો આપણે એને કાઢી નાખીએ, બરાબર. તો આ હાઇડ્રોજનને કાઢવાની ક્રિયા થઈ, હાઇડ્રોજન દૂર કરવાની ક્રિયાને આ એમોનિયાનું રિડક્શન થયું કહેવાય. ધારો કે આપણી પાસે આ HCl છે તો એમાંથી આ H અને Cl જોડાયેલા છે, તો એમાંથી HCl માંથી H2 આપણે દૂર કરી દીધો. આ પાણી છે તો આ H2 દૂર થઈ ગયું, બરાબર. એટલે આ એક આપણે પ્રક્રિયા લઈએ કે ધારો કે CH4 વત્તા O2 તો CO2 વત્તા H2O. એટલે અહીંયા આગળ આપણે શું કર્યું કે ઓક્સિજનનો આમાં ઉમેરો કર્યો, બરાબર. હવે તો એનાથી ઉલટું આપણે કરશું એટલે એમાંથી હાઇડ્રોજન દૂર થશે. તો હાઇડ્રોજન દૂર કરવાની સંયોજનમાંથી હાઇડ્રોજન દૂર કરવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવામાં આવે. ઓક્સિજન ઉમેરવાનો અને હાઇડ્રોજન દૂર કરવાનો. અહીંયા આગળ આ તમને બધી વ્યાખ્યાઓ અમે આપી છે ને ઉદાહરણ પણ આપ્યા છે, બરાબર. ધાતુ સાથે કે અધાતુ સાથે ઓક્સિજન ઉમેરવાની ક્રિયા થઈ, એવી રીતે આ બધામાં હાઇડ્રોજન જોડાયેલો છે તો એ આપણે એને કાઢી નાખ્યો છે, બરાબર. તો CH4 વત્તા O2 તો આ 4H C ને H સાથે જોડાયેલા છે તો આપણે એને કાઢી નાખ્યા. હવે આપણે જે મેઇન જે આધુનિક વ્યાખ્યા જેને આપણે કહીશું તો ઓક્સિડેશનની આધુનિક વ્યાખ્યા આપણે એનો વધારે ઉપયોગ કરીશું, બરાબર. ત્યારે આ પ્રકરણ જે છે એમાં હમણાં જે મેં બે પ્રક્રિયા સમજાવી એના કરતાં આનો વધારે ઉપયોગ થશે અત્યારે જે આપું છું તે. તો આપણી વ્યાખ્યામાં ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયાને દૂર કરવાની ક્રિયા, ઇલેક્ટ્રોન આપવાની ક્રિયા, બરાબર. એટલે કોઈ પાસે ઇલેક્ટ્રોન વધારે હોય અને એ ઇલેક્ટ્રોન બીજાને આપી દે તો એનું ઓક્સિડેશન થયું કહેવાય. દાખલા તરીકે આ સોડિયમ છે, સોડિયમ પાસે શું છે કે બર્નિંગ કક્ષામાં 2 8 અને 1 ઇલેક્ટ્રોન છે. હવે આ એની સ્થિરતા બતાવે, એટલે આ 1 ઇલેક્ટ્રોન જો એ ગુમાવી દે તો એની સ્થિરતા આવી જાય, એટલે એને શું કરે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને Na પ્લસ બની જાય. તો આ Na પ્લસ બનવાની ક્રિયા થઈ એને ઓક્સિડેશન કહેવામાં આવે. અને એનાથી ઉલટું આપણે લઈએ કે Na પ્લસમાં આપણે ઇલેક્ટ્રોન ઉમેરીએ તો ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા ઓક્સિડેશન, તો ઇલેક્ટ્રોન પાછું લેવાની ક્રિયા જે છે એને રિડક્શન કહેવાય. ધારો કે મેં આવું લખ્યું છે 2Cl માઇનસ Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, તો આમાંથી આ ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, બરાબર. એ જ હું આ રીતે લખી દઉં તો આ ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા, એટલે ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા એટલે એને રિડક્શન કહેવામાં આવે. તો ઓક્સિજનમાં ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન દૂર થાય, રિડક્શનમાં એ મેળવે, બરાબર. સામાન્ય રીતે ધાતુઓમાં ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ હોય એટલે ધાતુઓનું ઓક્સિડેશન સરળતાથી થાય, અને અધાતુઓમાં ઇલેક્ટ્રોન મેળવવાનું હોય એટલે એ લોકોનું રિડક્શન સરળતાથી થાય. તો ઓક્સિજન ઉમેરવાની ક્રિયા, હાઇડ્રોજન દૂર કરવાની ક્રિયા, ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવાય.
હવે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે, સમજો ઇલેક્ટ્રોન કોઈ પણ પરમાણુ પદાર્થ સંયોજન ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે એટલે એના ઉપર જે વીજભાર હોય એ બદલાઈ જાય. કેમ કે આપણા પ્રોટોન એ ધન વીજભારીય છે, ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારી છે અને ન્યુટ્રોન એ વીજભાર વગરના છે. હવે કોઈ પણ પરમાણુમાં પ્રોટોનમાં તો કોઈ દિવસ વધારો ઘટાડો થવાનો છે જ નહીં, બરાબર? એટલે ફેરફાર થાય ઇલેક્ટ્રોનમાં. એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે તો ધન વીજભાર વધી જશે, ઇલેક્ટ્રોન મેળવશે તો ઋણ વીજભાર વધી જશે. એટલે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે એટલે એનો વીજભાર બદલાઈ જાય. તો જે વીજભાર બદલાય છે અને નવો વીજભાર જે આવે એને આ ચેપ્ટરની ભાષામાં આપણે ઓક્સિડેશન આંક કહીશું, બરાબર? તો તટસ્થ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે ત્યારે એનો વીજભાર બદલાય. એ વીજભાર નવો જે આવ્યો અથવા તો જે જૂનો વીજભાર હતો એને ઓક્સિડેશન આંક કહેવામાં આવે, બરાબર? એટલે આપણે ઘણીવાર નોટમાં પણ તમે જોશો તો આવું લખ્યું હશે. એટલે ઓક્સિડેશન આંક એમ તમારે સમજવાનું. આપણે આ ઉદાહરણ લઈએ, ધારો કે Mg છે, Mg માંથી Mg2 પ્લસ બને એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે એનું ઓક્સિડેશન થયું. હવે આ Mg એ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. હવે અહીંયા Mg ઉપર પ્લસ માઇનસ કંઈ નથી લખ્યું તો તમારે સમજવાનું કે એનો વીજભાર શૂન્ય છે, બરાબર? એટલે શૂન્ય વીજભાર એટલે એનો ઓક્સિડેશન આંક શૂન્ય છે, બરાબર? જો આપણે ઓક્સિડેશન આંક બોલીએ, સંયોજકતા બોલીએ, વીજભાર બોલીએ, બધું સરખું જ છે. થોડો ઘણો માઇક્રોસ્કોપિક સૂક્ષ્મ એમાં તફાવત છે, બરાબર? હવે અહીંયા એનો વીજભાર +2 થઈ ગયો તો એનો ઓક્સિડેશન આંક પ્લસ થઈ ગયો. એટલે Mg માંથી Mg2 પ્લસ બન્યું ત્યારે એનો ઓક્સિડેશન આંક 0 થી 2 થયો. એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થયો એમ કહેવાય, બરાબર? એટલે જ્યારે કોઈ પણ આ પરમાણુ આ બાજુથી આ બાજુ જશે પ્રક્રિયકથી નિપજ તરફ તો એનો વીજભારમાં શું થાય, ઓક્સિડેશન આંકમાં શું થાય, વધારો થાય કે ઘટાડો થાય? તો વધારો થશે તો તમે સમજાવો કે એનું ઓક્સિડેશન થયું કહેવાય. અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય, બરાબર? આ રિડક્શન શબ્દનો અર્થ થાય રિડ્યુસ થવું એટલે ઘટવું. તો આંક ઘટશે, બરાબર? ધારો કે હું અહીંયા હું લખી દઉં Mg2 માંથી Mg તો એનો આંક અહીંયા +2 છે પણ આ બાજુ જતા એનો આંક 0 થઈ ગયો, બરાબર? એટલે આંક 2 થી 0 થાય એટલે આંકમાં ઘટાડો થાય. તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે એને રિડક્શન કહેવાય. એટલે રિડક્શન શબ્દ બરાબર સમજો. રિડક્શન એટલે રિડ્યુસ થવું એટલે ઓછું થવું, ઘટી જવું. તો આંકમાં વધારો એટલે ઓક્સિડેશન અને આંકમાં ઘટાડો એટલે રિડક્શન. તો આ ચારે ચાર ઓક્સિડેશનની વ્યાખ્યા આપણી અહીંયા થઈ ગઈ, બરાબર? તો ઓક્સિજન સાથેની પ્રક્રિયા, પછી H2 દૂર થવાની ક્રિયા, બરાબર? આ માઇનસ એટલે દૂર થવાની ક્રિયા, પછી ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા અને આંકમાં વધારો થવાની ક્રિયા. તો આ ચાર મેઇન વ્યાખ્યાઓ છે. પછી બીજી પણ વ્યાખ્યા છે કે બરાબર? તો એની બીજી બે વ્યાખ્યા પણ મેં તમને અહીંયા આપી છે કે પરમાણુમાં ઓક્સિજન સિવાયના જે ઋણ વીજભારવાળા પરમાણુ હોય એને ગુમાવવાની ક્રિયાને પણ ઓક્સિડેશન કહેવાય. બરાબર? તો ઓક્સિજન જેવા ઋણ વીજભારીય તત્વો મેળવવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવાય અને ધન વીજભારીય તત્વોને ગુમાવવાની ક્રિયાને રિડક્શન કહેવાય. દાખલા તરીકે આ Mgમાં આપણે F2 એ ઋણ વીજભાર છે, બરાબર? તો આ જો પ્રક્રિયા કરીએ તો F2 નો ઉમેરો થઈ ગયો. અહીંયા એનો આંક 0 છે, એનો 0 છે, પણ આ બાજુ +2 અને -1 થઈ ગયું. એટલે Mgમાંથી MgF2 બને તો એનો ઓક્સિડેશન આંક વધે છે એટલે એનું ઓક્સિડેશન થયું કહેવાય. તો આ ચાર મેઇન વ્યાખ્યાઓ તમારે પહેલા સમજવાની. હવે રિડક્શનની જે વ્યાખ્યા આપણે કરીએ એમાં બધું ઊંધું કરવાનું. તો H2 ઉમેરવાની ક્રિયા, આ જે છે ઓક્સિજન દૂર થવાની ક્રિયા, ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા અને આંકમાં ઘટાડો થવાની ક્રિયા. એટલે ઓક્સિડેશન થઈ ગયું એટલે તમે ઓટોમેટિક
રિડક્શન સમજ પડી જવી જોઈએ, બરાબર. અને આ પણ થશે અને આ પણ થશે તો એ તમારું રેડોક્સ પ્રક્રિયા થઈ. ધારો કે અહીંયા હું એક સમીકરણ લખું છું, Mg વત્તા Al3+ માંથી Mg2+ વત્તા Al. તો તમારે શું કરવાનું કે એની અંદર જે બે સરખા દેખાય એ પ્રમાણે એના ભાગ પાડી દેવાય. Mg માંથી Mg2+ બને અને Al3 માંથી Al બને. હવે અહીંયા એનો આંક 0 છે ને અહીંયા એનો +2 છે, બરાબર. તો જેટલા એક જ પરમાણુ હોય ને ઉપર પ્લસ માઇનસ જેટલું લખેલું હોય એનો ઓક્સિડેશન આંક છે એમ સમજી લેવાનું. હવે અહીંયા એક જ ઉપર +3 છે તો એનો ઓક્સિડેશન આંક કહેવાય. કંઈ નહીં લખ્યું હોય તો ઓક્સિડેશન આંક 0 કહેવાય. Mg માંથી Mg2+ બને તો ઓક્સિડેશન આંક એનો વધે છે, એટલે આ પ્રક્રિયા ઓક્સિડેશન કહેવાય. એટલે Mg માંથી Mg2+ થવાની પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તરીકે ઓળખીશું. અંગ્રેજીમાં એને ઓક્સિડેશન હાફ રિએક્શન એટલે એ આપણે સિમ્બોલ આપશું. હવે અહીંયા એનો આંક એક જ બાજુ બે તત્વો સરખા હોય એને જોઈ લેવાનું, એનો આંકમાં શું ફેરફાર થાય તે જોવાનું. તો આ +3 છે ને આ બાજુ જતા એ 0 થઈ જાય છે, એટલે Al નો જે ઓક્સિડેશન આંક છે તે ઘટે છે. એટલે Al+3 માંથી Al બનવાની જે ક્રિયા થઈ તે રિડક્શન પ્રક્રિયા થઈ. એટલે અહીંયા આ Mg નું આમાં ઓક્સિડેશન થયું, આનું આમાં રિડક્શન થયું, એટલે આખી જે પ્રક્રિયા છે એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં. રેડોક્સ પ્રક્રિયા એટલે શું કે જેમાં ઓક્સિડેશન પ્રક્રિયા પણ થાય અને રિડક્શન પ્રક્રિયા પણ સાથે થાય તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. અને રેડોક્સ પ્રક્રિયા એ એક જ પ્રક્રિયા છે જેમાં બે અર્ધ પ્રક્રિયાઓ. હવે જે Mg નું ઓક્સિડેશન થાય છે અને Al3+ નું રિડક્શન થાય છે, બરાબર. તો આ બંનેનું જે ક્રિયા થાય તે અરસપરસ તેઓ એકબીજાનું ક્રિયા કરે છે. એટલે જેનું ઓક્સિડેશન થાય એ સામેવાળાનું રિડક્શન કરે, બરાબર. એટલે આ Al3 નું Al માં રિડક્શન થયું તો એ કોણે કર્યું? તો Mg એ કર્યું, બરાબર. એટલે Mg એ જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા તરીકે આપણે ઓળખીશું. અને Al નું રિડક્શન થયું તો Al એ Mg નું ઓક્સિડેશન કર્યું એમ કહેવાય, બરાબર. એટલે આ બંનેનું જે ઓક્સિડેશન રિડક્શન થાય તેઓ પરસ્પર એકબીજાનું કામ કરે છે, બરાબર. એટલે જેનું ઓક્સિડેશન થાય ઉલટું યાદ રાખવાનું કે જેનું ઓક્સિડેશન થાય એ, બરાબર. હવે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા આ બાજુ શોધવાનું, આ બાજુ આવશે જ નહીં, ધ્યાન રાખજો. તો Mg નું ઓક્સિડેશન થાય તો Mg રિડક્શન કરતા કહેવાય. Al3+ નું રિડક્શન થયું તો એ ઓક્સિડેશન કરતા કહેવાય. તમને અહીંયા આગળ જે મેં આ રીતે લખીને આપ્યું છે, બરાબર, એની એ જ પ્રક્રિયા છે અને બધું અહીંયા બતાવ્યું છે, બરાબર. એટલે અત્યારે આજે આટલી વાતો જે કરી એ બધી પાયાની વાતો છે, બરાબર. જો આ રિડક્શન કરતા ઓક્સિડેશન કરતા, બરાબર. તો જે ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર, Mg નું ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇલેક્ટ્રોન ગુમાવે એને રિડક્શન કરતા. અને Al નું રિડક્શન થયું એટલે એને ઇલેક્ટ્રોન મેળવ્યા તો, બરાબર. અહીંયા ઇલેક્ટ્રોન આપણે લખ્યા નથી પણ ઇલેક્ટ્રોનને આપલે વગર એનો વીજભાર બદલાય નહીં એટલું ધ્યાન રાખવાનું. એટલે આ વીજભાર બદલાય છે તો ઇલેક્ટ્રોન આપણે લખ્યા નથી છતાં એ ત્યાં આવે છે એમ સમજવાનું તમારે. એટલે ઇલેક્ટ્રોન આ ગુમાવ્યા વગર કે મેળવ્યા વગર એનો વીજભાર બદલાય નહીં. હવે આ ચેપ્ટરનું સૌથી મહત્વનું જે છે એ છે ઓક્સિડેશન આંક. જો આ ઓક્સિડેશન આંક જે અહીંયા મેં લખ્યા હતા થોડાક, એ આપણે બધાને લખતા આવડવું જોઈએ. તો ઓક્સિડેશન આંક લખતા આવડશે તો તમને આ જે કંઈક ભણવાનું છે તે સમજ પડશે. એટલે ઓક્સિડેશન આંક અલગ અલગ એક જ પ્રમાણમાં અલગ અલગ ઓક્સિડેશન આંક પણ આવી શકે અને કેટલાક પ્રમાણમાં ઓક્સિડેશન આંક ફિક્સ પણ હોય, કોઈ દિવસ જુદા આવે જ નહીં. તો ઓક્સિડેશન આંક એ એકદમ સાદી ભાષામાં કેવું હોય તો ઓક્સિડેશન આંક એટલે
વીજભાર, બરાબર, એટલે પરમાણુ પર જે પ્લસ માઇનસ વીજભાર હોય એને ઓક્સિડેશન આંક કહેવાય. તો પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે ત્યારે એનો વીજભાર બદલાય, તો જે બદલાયેલો વીજભાર હોય એને ઓક્સિડેશન આંક કહેવામાં આવે. હવે એ નક્કી કરવા માટેના નિયમો છે, એ નિયમો તમારે યાદ રાખવું પડશે. તો નિયમ યાદ હશે તો તમને આ ચેપ્ટર આવડશે, અને આવતા વર્ષે પણ એ નિયમોનો ઉપયોગ કરીને ઓક્સિડેશન આંક શોધવાનું આવ્યા જ કરશે. તો અહીંયા આગળ આ નિયમો છે બધા, આ પાછળ તો ઓક્સિડેશન આંક નક્કી કરવા માટેના જુદા જુદા નિયમો છે. એ નિયમો તમારે પહેલા બરાબર યાદ કરવા પડશે, તો જ આ ચેપ્ટર આવડશે. તો એક પછી એક હું નિયમો તમને સમજાવું છું. તો પહેલો નિયમ એમ કહે છે કે જ્યારે કોઈ પણ તત્વ મુક્ત હોય, મુક્ત તત્વ કોને કહેવાય કે જે કોઈની સાથે જોડાયેલું ન હોય તો મુક્ત કહેવાય. દાખલા તરીકે એવું લખું કે એને હોય છે અને તમે પૂછો કે આમાં મુક્ત કોણ છે, તો આમાં કોઈ મુક્ત નથી, કેમ કે આ એકબીજા સાથે જોડાયેલા છે. ધારો કે આવું લખો એને વત્તા H2O, તો આ એને મુક્ત કહેવાય, કોઈ સાથે અત્યારે જોડાયેલું નથી. તો જે તત્વ મુક્ત હોય એનો ઓક્સિડેશન આંક આપણે શૂન્ય લઈ લેવાનો, આપણો નિયમ છે. એટલે આપણે તમારે કોઈને પણ પૂછ્યા વગર આંક શૂન્ય લઈ લેવાનો. આ એક જ સોડિયમ છે એટલે સોડિયમનો શૂન્ય લેવાનો એવું નહીં, એવા જેટલા પણ તત્વો છે એ બધાનો, ધારો કે Mg છે, Mg વત્તા HCl, તો આ શૂન્ય છે, બરાબર. Al વત્તા HNO3 છે, તો આ શૂન્ય થાય. એટલે જ્યારે કોઈ પણ તત્વ કોઈ સાથે જોડાયેલું ન હોય તો એનો ઓક્સિડેશન આંક શૂન્ય આપણે ગણી લેવાનું. બીજો નિયમ છે કે કેટલાક તત્વો એવા છે, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, કે તેઓ એકલા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતા નથી. જેમ આપણે મેં લખ્યું સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, તો આ એકલ પરમાણુ તરીકે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે, સ્થિરતા ધરાવી શકે, પણ આ બધા એકલા રહી શકે નહીં. એટલે હાઇડ્રોજન અને હાઇડ્રોજન બે ભેગા થાય તો જ હાઇડ્રોજનનો H2 સ્થિરતાવાળો અણુ બને. એટલે હાઇડ્રોજનનું જે તત્વ છે એ H2 કે O2 સ્વરૂપમાં જ આપણે લખવું પડે. તો નાઇટ્રોજન છે તો એકલો નાઇટ્રોજન આ સ્વરૂપમાં રહી નહીં શકે. બે જ્યારે ભેગા થશે ત્યારે એ રીતે ચાર પરમાણુ જોડાશે તો P4 બનશે, બરાબર. એટલે આ બધા અણુઓ જે છે એ આમ તો મુક્ત તત્વ જ છે પણ પોતાના તત્વો સાથે જોડાયેલા છે. તો એ લોકોના ઓક્સિડેશન આંક પણ દરેક વખતે તમારે શૂન્ય લઈ લેવાના. એટલે N2 છે તો આ બંને એનો ઓક્સિડેશન આંક શૂન્ય, P4 છે આ રીતે શૂન્ય લઈ લેવાનું, બરાબર. હવે આપણે ઓક્સિડેશન આંક છે તે પરમાણુની આપણે નીચે લખીશું. એટલે તમારે નીચે જે લખેલું હોય તો એનો ઓક્સિડેશન આંક છે એવું તમારે સમજવાનું. એટલે આ બે નિયમો થયા. આમાં મેં બધા ઉદાહરણ લખ્યા છે, પણ આ સિવાય બીજા પણ બહુ બધા ઉદાહરણો લઈ શકાય, બરાબર. એવી રીતે આ બધાના ઓક્સિડેશન આંક, આ બંને પહેલા નિયમોમાં જે તે તત્વના આંક શૂન્ય લઈ જ લેવાના, બરાબર. હવે બીજો નિયમ છે કે ધારો કે આ સોડિયમ લખ્યું છે પણ એના ઉપર આવી રીતે પ્લસ લખ્યું છે, Cl ઉપર માઇનસ લખ્યું છે, O ઉપર માઇનસ લખ્યું છે, P ઉપર -3 લખ્યું છે, S ઉપર -2 લખ્યું છે, C ઉપર -4 લખ્યું છે, Mg ઉપર +2 લખ્યું છે, બરાબર. તો આ રીતે એક જ પરમાણુ હોય એના પર આવી રીતે પ્લસ માઇનસ લખ્યું હોય તો જે પ્લસ માઇનસ લખેલું હોય એનો ઓક્સિડેશન આંક કહેવાય. ઘણા બધા નહીં હોવા જોઈએ પણ એકલો હોવો જોઈએ, બરાબર. ધારો કે આ PO4 3- છે તો ઘણા બધા પરમાણુથી બનેલું છે, તો આમાં આ P નો -3 છે એવું તમારાથી નહીં કહેવાય. તો એક જ પરમાણુથી જ્યારે ધન આયન કે ઋણ આયન બન્યો હોય તો જે ધન વીજભાર કે ઋણ વીજભાર એના પર લખેલો હોય એનો ઓક્સિડેશન આંક કહેવાય. ધારો કે તમને પૂછે કે C-4 માં C નો આંક કેટલો છે તો -4 છે, P માં -3 છે, O માં -2 છે, Cl માં એનો આંક -1 છે, -2 છે, આ +2 છે, આ +7 છે. તો અહીંયા તમે જુઓ કે Mn નો આંક +2 પણ આવે અને 7 પણ આવે, બરાબર. ધારો કે Mn આવું લખ્યું છે તો એનો આંક 0 પણ આવે. એટલે કેટલાક પરમાણુ એવા છે કે જેના આંક આવી રીતે જુદા જુદા આવે. તો આ નિયમ તમને સમજ પડી જશે કે એક જ પરમાણુ હોય અને એના ધન આયન કે ઋણ આયન બનેલા હોય તો જે વીજભાર હોય એનો ઓક્સિડેશન આંક કહેવાય. પછી આપણે ઓક્સિજનના કોઈ પણ સંયોજનો હોય
તો એમાં તમારે એક ઓક્સિજનનો આંક -2 લઈ જ લેવાનો, બરાબર. જો ઓની પાસે બાની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય એટલે 2 ઇલેક્ટ્રોન લઈને અષ્ટક બનાવે એટલે એનો ઓનો ઓક્સિડેશન આંક મોટે ભાગે -2 હોય એટલે એનો ચાર્જ -2 જ હોય. તો અહીંયા એક ઓ છે તો તમારે -2 લખી જ દેવાનો એટલે 4 ઓ છે તો એના ટોટલ -8 થઈ જાય. એવી રીતે હાઇડ્રોજન લખેલું હોય તો હાઇડ્રોજનનો આંક તમારે +1 ગણી જ લેવાનો. આ નિયમ છે આપણો. ધારો કે આ મેં HNO3 લખ્યું છે તો આ એક ઓનો -2 આવી જ જાય, બરાબર. તમે લખો કે નહીં લખો એ 3 વખત છે તો -3. અહીંયા H નું તમારે +1 લઈ જ લેવાનું. તો ઓક્સિજન કે હાઇડ્રોજન એના મોટાભાગના સંયોજનોમાં ઓનો આંક -2 અને H નો આંક +1 તમારે લઈ લેવાનો. હવે ઓના કેટલાક સંયોજનો એવા છે, આ પરોક્સાઇડ સંયોજનો કહેવાય. H2O2, Na2O2, K2O2, BaO2 અને આ પરોક્સાઇડ આયન કહેવાય. તો આમાંનું કોઈ પણ આવે ને તો તમારે ઓનો આંક -2 નહીં લેવાનો પણ -1 લેવાનો. આ તમારે યાદ રાખવું પડશે. એમાં કોઈ આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી. તો આ રીતે જો કે બધા ઓના સંયોજનો લખ્યા છે તો એક ઓનો આંક તમારે -2 લઈ લેવાનો, બરાબર. પછી આ -1 વાળા બહુ ઓછા ઉદાહરણ છે તો એ લખ્યા છે એટલે એ તમારે યાદ રાખવાનું. એને H2O2 એને હાઇડ્રોજન પરોક્સાઇડ કહેવાય, સોડિયમ પરોક્સાઇડ. તો એ લોકોના તમારે -1 લઈ લેવાનું. એવી રીતે આ હાઇડ્રોજનનો આંક છે તો +1 તમારે લઈ જ લેવાનો. પણ હાઇડ્રોજન છે જ્યારે ધાતુ સાથે જોડાય ત્યારે એના ઉપર ધન વીજભાર આવે. એટલે જ્યારે ધાતુ અને હાઇડ્રોજન જોડાય તો જે સંયોજન બને એને હાઇડ્રાઇડ કહેવાય. એટલે બે જ જણા હોય, એક ધાતુ હોય અને આ હાઇડ્રોજન હોય, બરાબર. આવું લખ્યું હોય તો તમારે H નો -1 લઈ લેવાનો, બરાબર. સામાન્ય રીતે જે તત્વો પાછળ હોય એ ઋણાયન હોય. ધારો કે આ Ca+H2 છે તો CaH2 છે તો આ અહીંયા તમારે +1 નહીં લેવાનું પણ -1 લઈ લેવાનું. તો એવા સંયોજનો પણ બહુ ઓછા છે એટલે આ O અને H ના આંક આપણે નિશ્ચિત લઈ જ લેવાના છે. એ નિયમનો આપણે વધારે ઉપયોગ કરવાનો આવશે, બરાબર. આ બંને નિયમો ધ્યાન રાખજો. એવી રીતે આપણે જે અત્યારે આ જે ઓક્સિડેશન આંક વાળું ભણીએ છીએ તો એ આપણો આવર્ત કોષ્ટકનું પ્રકરણ જો તમે બરાબર સમજ્યા હોય તો આ તમને સહેલાઈથી. એવી રીતે આ સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, લિથિયમ, સિઝિયમ આ લોકોના કોઈ બી સંયોજનો હોય, ધારો કે NaOH લખ્યું છે તો એ લોકોનો આંક +1 લઈ જ લેવાનો. ધારો કે આ K2CO3 છે તો +1 એમ. એટલે આલ્કલી ધાતુ જ્યારે સંયોજન બનાવે તો એ ઇલેક્ટ્રોન ગુમાવીને જ બનાવે એટલે એના ઉપર ધન વીજભાર આવેલો જ હોય. એવી રીતે આ બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ ને રેડિયમ. ધારો કે આ BeF2 લખ્યું છે તો આનો +2 લઈ જ લેવાનો તમારે. MgSO4 લખ્યું છે તો Mg+2 લઈ લેવાનું. CaCO3 છે તો Ca+2 જ આવે. એટલે આલ્કલી ધાતુને એકલો હોય તો પછી શૂન્ય લેવાનું. આ ધારો કે એને કોઈ સાથે જોડાયેલું નથી તો શૂન્ય છે. એ કોઈ પણ તત્વ બીજા સાથે જોડાય એટલે તમે સમજો કે ઇલેક્ટ્રોન આપવા લેવા વગેરે જોડાય નહીં એમ. એટલે સોડિયમ, પોટેશિયમ એ બધા ટૂંકમાં પહેલા સમૂહના જે તત્વો હોય એનો આ +1 લેવાનો, બીજા સમૂહનું +2 લેવાનું. એવી રીતે FClBrI હોય તો એ આમ હેલોજન કહેવાય અને જ્યારે એના પર ઋણ વીજભાર આવે ત્યારે એને હેલાઇડ કહેવાય. એટલે કોઈની પણ સાથે જોડાય તો એના પર ઋણ વીજભાર જ હોય, બરાબર. આ ધારો કે આવું લખ્યું છે મેં આમ. તો આ બધાના ઉપર તમારે -1 આંક લઈ જ લેવાનો. એ નિયમ છે આપણો એટલે કોઈને પૂછવાનું જ નહીં કે આ આપણે -1 કેમ લીધું. એવી રીતે સલ્ફરના સંયોજનો હોય તો આ S નો આંક -2 લઈ જ લેવાનો તમારે, બરાબર. પણ આવી રીતે ZnSO4 હોય તો અહીંયા -2 નહીં લેવાનું, બરાબર. આવી રીતે ધાતુ અને સલ્ફર બે જ હોવા જોઈએ, એને સલ્ફાઇડ કહેવામાં આવે. તો આવી રીતે સલ્ફાઇડ સંયોજન હોય તો એનો આંક -2 લેવાનો. અને સલ્ફાઇડ નહીં કહેવાય, બે જ જણા હશે. અને ડાયસલ્ફાઇડ હોય તો તમારે એમાં એનું -1 લઈ લેવાનું. ધારો કે આવું લખ્યું છે તો અહીંયા -2 નહીં મુકાય, -1 લઈ લેવાનું. FeS2 છે તો -1, બરાબર. એટલે આ બધા નિયમો તમારે યાદ રાખવા પડશે.
આમ આપણે આવર્ત કોષ્ટક જે ભણેલા છે એમાં બધું આવી ગયેલું છે, આ બધા નિયમો છે. હવે છેલ્લા બે જે નિયમો છે તે બરાબર સમજો. ધારો કે મેં હમણાં લખ્યું કે al+3 છે તો al બરાબર +3 લઈ લેવાનું તમારે. પણ આવું ધારો કે લખ્યું હોય, ધારો કે p-3 છે તો p નો આંક -3 લેવાય. તો આ એક જ પરમાણુથી બનેલો આયન હોય તો જે પ્લસ માઇનસ હોય એનો આંક કહેવાય. પણ ઘણા બધા પરમાણુથી બનેલું હોય તો એનો આંક -3 નહીં કહેવાય, કેમ કે આ જે -3 છે આ બધા ભેગા થવાથી બનેલું છે. એટલે એવું જ્યારે હોય ત્યારે શું કરવાનું કે બધાના આંકનો સરવાળો બરાબર ઉપર જે લખેલું હોય તે બરાબર. હવે આપણે જાણીએ છીએ કે ઓનો આંક -2 જ હોય, એટલે તમારે p બરાબર આ +8 આમ જશે એટલે +5. તો આનો આંક +5 છે ને આ નિયમ પ્રમાણે ઓનો -2 જ આવે. તો આ એક પરમાણુ આયન કહેવાય. આ બહુ પરમાણુ, બહુ એટલે ઘણા બધા. તો બહુ પરમાણુ આયન હોય તો આયનમાંના દરેક તત્વના ઓક્સિડેશન આંકનો સરવાળો બરાબર એનો વીજભાર. ધારો કે આ SO4 2- આપ્યું છે તો તમારે કહેવાનું કે ભાઈ S નો ઓક્સિડેશન આંક વત્તા 4 O નો ઓક્સિડેશન આંક બરાબર -2. જો અહીંયા ઉપર -3 હતું તો ટોટલ -3 થાય. પણ જો ધારો કે ઉપર -2 છે તો તમારે બધાનું ટોટલ -2 કરવાનું. હવે S નો આંક છે તે જુદો જુદો આવે એટલે એનો આપણે ખબર નથી, પણ O નો આપણે ખબર છે કે -2 જ આવે. એટલે S નો આંક તમારો આવી ગયો +6 છે. એવી રીતે ધારો કે ધન આયન કોઈ આપ્યું હોય NH4+, તો આનો આંક આપણને ખબર નહીં હોય. આ તમે બતાવો કે H નો +1 લઈ જ લેવાનો. તો N વત્તા 4H બરાબર +1. ટોટલ ઉપર +1 લખ્યું છે. હવે એક H નું +1 મૂકી દેવાનું આવી રીતે, એટલે N નો આંક છે તે -3 થઈ જાય. તો એક કરતાં વધારે પરમાણુથી જ્યારે આયન બને આવી રીતે તો આયનમાં રહેલા દરેક તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકનો સરવાળો એટલે એના ઉપરનો વીજભાર. અને છેલ્લો નિયમ કે ધારો કે સંયોજન બનાવ્યું છે પણ એના પર પ્લસ માઇનસ નથી તો એને તટસ્થ સંયોજન કહેવાય. તો એ લોકો એવી રીતે ભેગા થાય છે કે બધાનું ટોટલ વીજભાર 0 થઈ જાય છે. એટલે ઉપર કંઈ લખ્યું ન હોય તો ટોટલ 0 બતાવી દેવાનું. હવે H નો +1 મૂકવાનો, N નો આંક જુદો જુદો આવે એટલે તમારાથી ડાયરેક્ટ મુકાય નહીં બરાબર. અને O નો તો -2, O નો -2 ફિક્સ જ હોય બરાબર, H નો +1 ફિક્સ જ હોય એટલે N બરાબર +5 થઈ ગયો. ધારો કે આવું આપ્યું છે H2SO4, આનો આંક તમને ખબર નથી તો જો તમારે અહીંયા તમે એવી રીતે બી ગણો કે ઓરલી પણ તમને ગણતા આવડી જાય. એક H નો +1 એટલે 2 ના +2 થયા, એક O નો -2 4 ના -8 થયા. હવે આ ટોટલ આ બધાનું 0 થવું જોઈએ. એના પર એવું મૂકવાનું કે ટોટલ 0 થાય તો +2 + 6 એટલે +8 - 8 0 થઈ જાય. તો એ રીતે પણ તમે ગણી શકો. પણ ધારો કે આ K2NO4 છે તો આનો આંક આપણને ખબર નથી એમ, તો K નો +1 મૂકી દેવાનું, Mn નો આપણે શોધવાનો અને O નો -2. જો આ રીતે ડાયરેક્ટ બી તમે ટોટલ કરી શકો કે જો 7 હોય તો જ બંનેનું ટોટલ 0 થાય. એટલે આ બે નિયમો છે એ સૌથી વધારે બરાબર. આ છેલ્લા બે મેં લખ્યા છે અને ઉદાહરણ પણ એના ઘણા બધા આપ્યા છે. તો જો હવે આ ચેપ્ટર સારી રીતે ભણવું હોય તો આ અત્યારે જે બતાવ્યું આ બધી બેઝિક વાતો છે એ બરાબર તૈયાર કરી દેજો તો તમારું કામ થશે. અને પછી નેક્સ્ટ પેલામાં હું તમને બધાના ઓક્સિડેશન આંક કેવી રીતે શોધવાના એ બતાવીશ અને પછી એની જે કંઈ થિયરીઓ છે તે આગળ આપણે કરીશું.